નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 156નું સોલ્યુશન જોશું. સંતુ માંડળ ગોબર કઈ કૃતિના પાત્રો છે? એ લીલુડી ધરતી. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે? જ્યોતિન્દ્ર દવે. અડુલા કાવ્ય પ્રકાર આપનાર કવિ કોણ હતા? દલપતરામ. વેણીના ફૂલ કોનો કાવ્ય સંગ્રહ છે? ઝવેરચંદ મેઘાણી. કયા સાહિત્યકાર પોતાને શેકાયેલ ઘઉંના દાણો કહે છે? રાવજી પટેલ. ચલક ચલાણું કોની કૃતિ છે? સુરેશ દલાલ. ભારતમાં લીચીનગર તરીકે કયું શહેર પ્રખ્યાત છે? દહેરાદૂન. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ broke his leg dash the final match during. My brother went to the library with a view to blank newspaper. With a view to એટલે અહીંયા ખાલી જગ્યામાં આઈએનજી વાળું રૂપ આવશે. હવે આઈએનજી વાળું સી અને ડી બંનેમાં આપેલું છે, પણ ઇઝ રીડિંગ ખોટું છે. સાચો આન્સર આવશે રીડિંગ. મીરા રેન ફાસ્ટ બ્લેન્ક સી મિસ્ડ ધ ટ્રેન. સી બટ. મીરા રેન ફાસ્ટ બટ સી મિસ્ડ ધ ટ્રેન. Give a single word. A person who is disloyal to his country. તો તેને દેશદ્રોહી કહેવાય, ટ્રેટર. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો. ઉત્પત. ઉદ વત્તા પથ. નીચેના શબ્દકોશને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? ઉપર, એકલવાયુ, ચગડોળ અને ધરમ. તોરેલું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ગુસ્સાવાળું. નીચેનામાંથી કયો એક પદ પ્રધાન સમાસ નથી? મધ્યમ પદ લોપી. તે સર્વપદ પ્રધાન સમાસ છે. જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે? ગોદાવરી. પેન ડ્રાઈવ મેમરી કયા પ્રકારની હોય છે? ફ્લેશ મેમરી. ઓરેકલ કયા પ્રકારનો સોફ્ટવેર છે? ડેટા મેનેજમેન્ટ. પાવરપોઈન્ટમાં સ્લાઇડ વિન્ડો કેટલા ભાગમાં વહેંચાયેલ હોય છે? 3. પાવરપોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન ક્યાં જોવા મળે છે? ફોર્મેટ. સંબંધિત સેલને સક્રિય કરવા કઈ કી યુઝ થાય છે? F2. Do not boast blank your achievements. About. Sit here blank I come back. Until. Do you have blank idea about his project? Any. Dash is your pen red or black? Which is your pen red or black? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે સુપ્રીમ કોર્ટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી? 25%. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? 7 વર્ષ. મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે? સંસદ. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? વાસુદેવ બળવંત ફડકે. નીચેનામાંથી કયો શબ્દ સંજ્ઞા દર્શાવે છે? ઘડપણ. કુશળ અને હોશિયાર વિશેષણ છે અને અમારું સર્વનામ છે. સંધિ છોડો. ભવન. ભવ વત્તા અન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈની પણ મદદ ન લેનાર. સ્વાવલંબી. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય? સંપ્રદાન. કયા રાજાએ ઇલોરાની ગુફામાં આવેલ કૈલાસ મંદિર બંધાવ્યું હતું? કૃષ્ણ પ્રથમ. છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? તાનાજી. યુ ડોન્ટ વર્ક ઓન સન્ડે ડેશ યુ
ડોન્ટ આપેલું છે ક્વેશ્ચન ટેગ, તો ડસથી ડુથી થશે. ડુ યુ બ્લેન્ક આઈ નો ધ પર્પઝ ઓફ યુ કોલિંગ. મે લાસ્ટ નાઇટ આઈ વેન્ટ આઉટ વિથ સમ ફ્રેન્ડ્સ ઓફ માઇન. કોમન મેન ઇઝ ઇનડિફરન્ટ પોલિટિક્સ. 2. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એ અને બી બંને. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ડાયનેમો. સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન અને આર્ગોનિયન. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. એક પેન્ટની કિંમતમાં ₹84નો વધારો કરતાં વેપારીને 6% ખોટને બદલે 6% નફો થાય છે. તો પેન્ટની મૂળ કિંમત શોધો. હવે ધારો કે ₹100 મૂળ કિંમત છે, તો ₹100 મૂળ કિંમત હોય તો એને 6% ખોટ જાય છે, એટલે કે એણે 94 રૂપિયામાં વેચે તો એને 6% ખોટ જાય છે. પણ એનું એ જ પેન્ટ જો 106 રૂપિયામાં વેચે તો એને 6% નફો થાય છે. એનો મતલબ એવો થાય, એટલે કે 6 ને 6 12%. 12% એ 84 રૂપિયા. તો તેની મૂળ કિંમત શોધો, તો 100 એ કેટલા? તો 12 × 84 થાય, તો 100ના 7 ગણા કેટલા થશે? 700 રૂપિયા. એ ઓપ્શન. 7 વિષયના ગુણની સરેરાશ 60 હતી, પરંતુ એક વિષયમાં 30ના બદલે 65 લેવાઈ ગયા છે. તો સાચી સરેરાશ શોધો. હવે જૂની સરેરાશ કેટલી છે? 60 હતી. હવે એક વિષય છે 30ના બદલે 65 લેવાઈ ગયો, એટલે કે જે 30 લેવાનો હતો 65 લેવાઈ ગયા, એટલે કે 65ને બાદ કરવાના ને 30ને ઉમેરવાના, એટલે કે -65 ને 30ને ઉમેરાય, એટલે 30 - 65 કેટલા મળે આપણે? -35 મળે. તો જૂની સરેરાશ 60 - 35 ભાગ્યા કેટલા? 7 વિષય છે તો ભાગ્યા 7. 7 × 5 = 35. તો હવે 60 - 5 55. તો સાચી સરેરાશ કેટલી થાય? 55. સુપ્રિન્ટેન્ડન્ટ શબ્દમાંથી કયો શબ્દ ન બને? ટેમ્પર. ધારો કે અત્યારે 3 વાગ્યા છે, તો 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? હવે 3 વાગ્યા છે તો 20 મિનિટ 3 ને 20 થાય, એટલે કે 11m - 60h ના છેદમાં 2 માનાંકમાં. એમ એટલે મિનિટ લેવાની, મિનિટ કેટલી? 20 મિનિટ, અને એચ એટલે કલાક, 3 કલાક. તો 11m એટલે કે 11 × 20 220 થશે. 220 - 60h એટલે 60 × 3 180 ભાગ્યા 2. તો આપણે શું મળશે? 40/2. 40/2 એટલે 20. તો 20નો ખૂણો હશે. 2 સીમાના 9 ચોરસને 3ની હારમાં ગોઠવતા અને આ ચોરસને એક જ હારમાં ગોઠવતા મળતી પરિમિતિનો તફાવત શોધો. પહેલાં આપણે અહીંયા પ્રશ્ન સમજીએ શું કહેવા માગે. તો 2 સેમીના 9 ચોરસ છે, એને 3ની હારમાં ગોઠવતા, એટલે કે આવી રીતે 3 3ના આ 3ની હાર, એટલે આ 9 થઈ ગયા. હવે એક ચોરસનું માપ કેટલું છે? 2 2 સેમી, એટલે કે અહીંયા 2 અહીંયા 2 2 2. ચોરસમાં બધી બાજુ સરખી હોય તો આ કેટલા થશે? પરિમિતિ શોધવી હોય તો 1 2 3 4 5 6 6 × 4 24, એટલે કે આની પરિમિતિ થશે 24. હવે શું કીધું? અને આ ચોરસને એક જ હારમાં ગોઠવતા, કે હવે 9 9ને એક જ હારમાં ગોઠવી નાખીએ તો શું મળે આપણે? પરિમિતિ કેટલી મળશે જોઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે કે 1 2 3 4 5 6 7 8 અને 9. બધાનું માપ 2 2 છે, 2 2 2. તો
તો સામે પણ બે બેનું થશે, અને સાઈડમાં બે, એટલે કે 9 દુ 18, 18 દુ 36, 36 ને 4 40. તો આની પરિમિતિ કેટલી થશે? 40. તો પરિમિતિનો તફાવત શોધવાનો છે. આ 40 મેળવીને આપણે પેલાની 24 મેળવી દે. 24 માઇનસ 40 માઇનસ 24 એટલે કેટલા મળે આપણે? 6 ને 3માંથી 2 જાય તો 16 સેમી મળે આપણે. એ ઓપ્શન. એ એક કાર્ય 12 દિવસમાં અને બી તે જ કાર્ય 18 દિવસમાં કરી શકે છે. એથી શરૂ કરી તેઓ વારાફરતી કાર્ય કરે તો કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? પહેલાં આપણે લસા શોધી નાખીએ. એ અને બી. એને 12 દિવસ લાગે છે, બીને 18 દિવસ લાગે છે. તો આપણે ટોટલ કામ શોધી લઈએ. પહેલાં બંનેનો લસા એ ટોટલ કામ થશે. તો 18 દુ 36, 36 આપણે લસા મળ્યો. તો એ એક દિવસમાં કેટલા કામ કરી શકે? 36 ભાગ્યા 12, 3 કામ કરી શકે. અને બી એક દિવસમાં કેટલા કામ કરી શકે? 36 ભાગ્યા 18 એટલે 2 કામ કરી શકે. તો બંને સાથે મળીને એક દિવસમાં 5 કામ કરી શકે. હવે અહીંયા પ્રશ્નમાં શું કીધું કે વારાફરતી વારા કામ કરે, એટલે કે પહેલા દિવસે એ કામ કરે. તો પહેલા દિવસે એ કામ કરે તો કેટલા કામ કરી શકે? 3 કામ. હવે બીજા દિવસે બી કામ કરે તો બી માટે શું આપેલું છે? 2 કામ કરી શકે. એનો મતલબ એવો થાય કે એ અને બી 2 દિવસમાં કેટલા કામ કરી શકે? 5 કામ કરી શકે. એ અને બી 2 દિવસમાં 5 કામ કરી શકે. એટલે કે 2 દિવસમાં 5 કામ. તો 4 દિવસમાં કેટલા કામ થશે? તો 4 દિવસમાં 10 કામ થશે. 8 દિવસમાં 20 કામ થશે. 2 થી ગુણતા જઈએ આપણે. તો 8 દિવસમાં 20 કામ. હવે 8 દુ 16 કરીએ તો 16 દિવસમાં 40 કામ. પણ આપણે તો 36 કામ જ કરવાના છે. હવે શું કરવાનું? હવે 8માં આપણે 4 ઉમેરીએ તો 8 ને 4 12. તો 12 દિવસમાં કેટલા કામ થશે? આપણે અહીંયા 4 ઉમેર્યા તો આ બાજુ પણ 10 ઉમેરવાના એટલે 30 કામ થશે. હવે 30 કામ થઈ ગયા. હવે તો 13 અને 14 2 દિવસ ઉમેરીએ તો 2 દિવસમાં તો 5 કામ કરી શકે એટલે 35 થઈ ગયા. એટલે કે હવે 36 કામ કરવાના છે, 35 થઈ ગયા. એટલે હવે આપણે ઓપ્શન ચેક કરી લેવાના. તો એમાં 8 દિવસ આપ્યા, બીમાં 7.38, 3/8, સીમાં 14.1/3 અને ડીમાં 9 દિવસ. તો આ 14 દિવસ આપણે મળ્યા. એ સી ઓપ્શન એની નજીક છે, એટલે આપણો આન્સર આવશે 14.1/3 દિવસ. કોઈ સંખ્યાના 10% 120 થાય છે તો તે જ સંખ્યાના 110% શું થાય? 10% છે, કેટલા છે? 120. એટલે કે 12 ગણા, 10ના 12 ગણા 120. તો 110ના આપણે 12 ગણા કરીએ તો આપણે શું મળે? 1320. એ ઓપ્શન. 2000 રૂપિયાનું 10%ના વાર્ષિક વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં ₹2420 થાય? તો અહીંયા આપણે એમાઉન્ટ આપેલું છે, વ્યાજ મુદ્દલ 2420. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર પી પ્રિન્સિપલ, એટલે કે મુદ્દલ કેટલી આપેલી છે? 2000 રૂપિયા. 1 વત્તા આર. આર કેટલા આપેલા? 10%. 10/100 રેસ ટુ કેટલા વર્ષ? તો એ શોધવાના છે, એટલે એન. 0 0 કેન્સલ. 121 દુ 242 ને 200 દુ 100, એટલે કે અહીંયા 100 વધશે. હવે 121 એટલે 11 છેદમાં 100 એટલે 10 નો વર્ગ બરાબર. અહીંયા આપણે 0 0 કેન્સલ તો શું વધે? 10 એકા 10 પ્લસ 1 એટલે 11/10 રેસ ટુ એન. હવે જ્યારે આધાર સરખા હોય તો ઘાત પણ સરખી થાય. એટલે કે અહીંયા 11/10 છે તો પેલી બાજુ પણ 11/10 છે. તો એન બરાબર આપણે કેટલા મળશે? 2 વર્ષ. એ ઓપ્શન. 54 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી બસ 1 મિનિટમાં કેટલું અંતર કાપી શકે? હવે
54 કિમી પ્રતિ કલાક સ્પીડ આપેલી છે અને આપણે અંતર શોધવાનું છે મીટરમાં. ઓપ્શનમાં બધું મીટરમાં આપેલું છે, 1 કિલોમીટર આપેલા છે. તો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. ના છેદમાં હવે સમય આપણે કલાકમાં આપેલો છે, એને મિનિટમાં ફેરવીએ તો 60થી ભાગવા પડે, કેમ કે સામે આપણે સમય મિનિટમાં આપેલો છે. ડીના છેદમાં અંતર શોધવાનું છે, 1 મિનિટ આપેલી છે એટલે ટીની જગ્યાએ 1 મિનિટ. તો 0 0 કેન્સલ, 6 9 54. તો ડી બરાબર શું મળશે આપણે? 9 × 100 એટલે 900 મીટર મળે. એ ઓપ્શન. એક સમબાજુ ત્રિકોણના બાજુના માપમાં 20% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે √3/2 ગુણ્યા લંબાઈનો વર્ગ, એટલે કે એનો વર્ગ. એ ત્યાં શું દર્શાવે છે? લંબાઈ, એટલે કે એનો વર્ગ આવેલો છે. હવે આપણે 20% ઘટાડો કરવાનો છે એટલે બંને આપણે 2 વખત ઘટાડો કરવો પડે, એટલે કે -20, પેલું સૂત્ર છે એ વત્તા બી વત્તા એ બીના છેદમાં 100, એટલે કે -20 -20. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 20 × 20 ના છેદમાં 100. 0 0 કેન્સલ, તો -20 -20 -40 વત્તા 2 દુ 4, તો -36 મળશે. તો કેટલો ઘટાડો થશે? 36%. કાગવડ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગર. ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? સુરત. અનેકાંતવાદ નીચેનામાંથી કોનો સિદ્ધાંત અને દર્શન છે? જૈન મત. નિપાત ઓળખાવો, એનું કામ ધીમું સુદ્ધા હોય છે. સુદ્ધા, નિપાત. નીચેનામાંથી કયો એક પદ પ્રધાન સમાસ નથી? તો બી ઓપ્શન. નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય રચના દર્શાવતું વાક્ય છે? ભાવે એટલે કર્મનો અભાવ હોય તેને ભાવે વાક્ય રચના કહેવાય. તો તારાથી હસાયું, તેમાં કર્મ નથી. સાચી જોડણી ઓળખાવો. પ્રતીતિ. સી ઓપ્શન. ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટિલરી ગનનું નામ શું છે? ધનુષ. એનોલોજીસ ફોર હોર્સ રાઇડિંગ જે કરતો એને જોકી કહેવાય. તો કાર રાઇડિંગ કરે એને સોફર કહેવાય. એઝ ધ ટ્રેન વોઝ ડિલે they could catch it dash they were late. See, although the wall blank by the mason. એટલે કે અહીં આપણે પહેલાં વોઇસ ચેક કરીએ તો ધ વોલ એટલે કે દિવાલ બનાવવાનું કામ દિવાલ પોતે ના કરે, કડિયા દ્વારા બનાવવામાં, એટલે પેસિવની રચના છે. તો એમાં પેસિવનો ઓપ્શન એક જ સાચો છે, ઇઝ બીઇંગ બિલ્ટ, એટલે કે કડિયા દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે. ઇડિયમ્સ. અ સ્નેક ઇન ધ ગ્રાસ, અ હિડન એનમી. દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે? મણિપુરી. કલેક્ટરના પદનો પ્રારંભ કઈ મહેસૂલી બોર્ડની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ્સ. આયુષ્માન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે? 14,555. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલ છે? વર્ષ 2013થી. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 2 એપ્રિલ. મૃદાવરણ એ પૃથ્વીની સપાટીના કેટલા ટકા ભાગ રોકે છે? 29%. ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું મનાય છે? ઓટોમોબાઈલ. લીલાવતી કઈ બાબતને લગતો ગ્રંથ છે? ગણિત. ભારતમાં ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? કોલકાતા. મારી હકીકત શું છે? આત્મકથા. પદ્માવતી નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે? શામળ.
મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? 2.5 વર્ષે. નોન ઓફ ધેમ ડીડ ધીસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. તો નોન પોતે એક નેગેટિવ છે એટલે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે. એટલે કે ડીડ they, ડીડ આપેલું છે તો ડીડ they. What he has told me blank him seems to be far away from truth about either Jigar or his friends blank present in the class. તો અહીંયા નજીકના ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો જે નજીક હોય તેનાથી આપણે ઇઝ ફ્રેન્ડ્સ આપેલું છે એટલે કે બહુવચન છે ઇઝ ફ્રેન્ડ્સ. તો ક્રિયાપદ એના મુજબ મૂકવાનું થશે એટલે વર આવશે. Generally, the dog blank at unknown persons. સાદો વર્તમાન કાળ. barks. લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલનું નામ જણાવો. ભુલાભાઈ દેસાઈ. વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા? પ્રતાપસિંહ ગાયકવાડ. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સૈયદજીની ધરપકડ બાદ કોણે સંભાળી? સરોજિની નાયડુ. દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નાનાભાઈ ભટ્ટ. હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે? ડભોઈ. નીચેનામાંથી કયું નૃત્ય શ્રમહારી નૃત્ય છે? ટિપ્પણી. પથરીની સમસ્યાના નિવારણ માટેનું નીચે પૈકીનું કયું ઔષધ ઉત્તમ ગણાય છે? કળથી. વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલયનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું? પાલીતાણા. નીચે પૈકીના કયા પાલતુ પ્રાણીના દૂધમાંથી બનાવાતા ઘીથી આંખોની દૃષ્ટિ શક્તિ વધે છે? ગાય. તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં છે? સંત તુલસીદાસ. ધ્યાની દવે નામ કઈ રમત સાથે સંકળાયેલ મહિલા ખેલાડીનું છે? ચેસ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન કેપ્ટન તરીકે જવાબદારી કોની પાસે છે? મિથાલી રાજ. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિનું સૌથી પહેલું કયું નગર મળી આવ્યું? રંગપુર. નીચેની ઘટનાઓને સાચો કાળક્રમ ગોઠવો. તો પહેલાં અસહકારની ચળવળ ક્યારે થઈ હતી? 1920. પછી સાયમન કમિશન, તો એમાં આવશે 1927-28. ગાંધી ઇરવિન કરાર 1931 અને હિંદ છોડોની લડત 1942. એટલે કે 3 પછી 2 4 અને 1. લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિને નીચેના પૈકી કઈ રમત સાથે જોડી શકાય છે? ટેનિસ. ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કોણ છે? કણિયા. નીચેનામાંથી કયું એક અન્યથી અલગ પડે છે? તો વોલીબોલ, બેડમિન્ટન, ટેનિસ અને બિલિયર્ડ્સ. તો તેમાં આવશે વોલીબોલ, કેમ કે ટેનિસ, બેડમિન્ટન અને બિલિયર્ડ્સ બધામાં 2 ખેલાડી હોય છે. રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કયા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે? મિલ્ખા સિંહ. રાષ્ટ્રીય એવોર્ડ જીતેલી ગુજરાતની ફિલ્મ જે ગુજરાતની ગરબા સંસ્કૃતિની વાત કરે છે તેનું નામ શું? હેલ્લારો. ભારત સરકારની એમ્પાયર યોજના શું છે? તો ભારતના આવતીકાલના વૈજ્ઞાનિકોને વેગ આપવાનો પ્રયત્ન. ભારતીય સિવિલ સેવામાં પસંદ થયેલા પ્રથમ ભારતીય કોણ? સત્યેન્દ્રનાથ ટાગોર. બુદ્ધિઝમમાં નિર્માણની નિભાવના એટલે ઈચ્છાઓથી મુક્તિ. મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિની કાર્યવાહી ગુજરાત સરકારમાં કયો વિભાગ કરે છે? સામાન્ય વહીવટ વિભાગ. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીચેનામાંથી કોણ? નીલ આર્મસ્ટ્રોંગ. કોઈ એક પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પર વજનના કેટલામાં ભાગનું હોય છે? 1/6 ભાગનું હોય છે. સવારનો સૂર્યનો તડકો કુમળો તડકો લેવાથી કયું વિટામિન મળે? તો વિટામિન ડી. ભારતની દૂધની બાલદી તરીકે કયું રાજ્ય જાણીતું છે? હરિયાણા.
ઇડુકી જળ વિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? કેરળ. હીરાકોટ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? મહાનદી પર. લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. ક્યાં સંવિધાન સંશોધન દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને ફક્ત એક જ વખત પુનઃવિચારણા માટે પરત કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે? 44મો. અપરાધીને મૃત્યુદંડ ફરમાવવો હોય તે સ્થિતિમાં ક્ષમાદાન આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે? રાષ્ટ્રપતિ. મંત્રીમંડળમાં નીચેનામાંથી કયા મંત્રી નથી હોતા? મદદનીશ મંત્રી. રાજ્યસભાના સભાપતિ પદે નીચેનામાંથી કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના ત્યાગપત્રની સૂચના ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોને આપશે? લોકસભાના અધ્યક્ષને. રાષ્ટ્રપતિની ચૂંટણી તેમના પદ છોડ્યાની તારીખથી કેટલા મહિનાની અંદર થવી જોઈએ? 6 મહિના. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા ગૃહના સભ્ય બની શકે? એક પણ ગૃહના નહીં. એક શિંગડાવાળા ગેંડાને જોવા હોય તો કયા રાજ્યની મુલાકાત લેવી પડે? જીમ કોર્બેટ. આસામ. ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય? સુપ્રીમ કોર્ટ. ગુજરાતી નાટક પરથી નીચેનામાંથી કઈ બોલિવૂડ ફિલ્મ બની છે? 102 નોકડ આઉટ. આયોડિનની ખામીને કારણે કયો રોગ થાય છે? ગોઈટર. ડાયાબિટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે? સ્વાદુપિંડ. સંવિધાનના પ્રથમ સંશોધન કઈ સાલમાં થયું હતું? 1951માં. ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ ખાતે કરવામાં આવ્યો હતો. તે કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન. સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે? વ્યતિકરણ. રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ નીચેનામાંથી કયો? 16મી માર્ચ. આતંકવાદ વિરોધ દિન નીચેનામાંથી કયો? 14મી મે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નીચેનામાંથી કોણ? ઋષભદેવ. મહુડી કયા વીરના સ્થાનક માટે જાણીતું છે? જ્યાં જૈન અને જૈનેતર પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે? ઘંટાકર્ણ મહાવીર. સુતરાઉ કાપડની મિલોને કારણે ભારતનું કયું શહેર માન્ચેસ્ટર તરીકે જાણીતું બન્યું? અમદાવાદ. કયું ખનિજ એલ્યુમિનિયમની બનાવટમાં વપરાય છે? બોક્સાઇટ.